આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાથી લાભાર્થીઓના જીવનમાં છેલ્લા 10 વર્ષમાં આવેલ પરિવર્તન એ સંતોષ અને સપના પૂર્ણ થવાના પ્રતીક સમા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ યાત્રા અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચીને લોકો વચ્ચેનો સંપર્ક સુદ્રઢ બનાવી રહી છે. શ્રી મોદીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા જ નાગરિકોનો ખાસ કરીને મહિલાઓનો આભાર માન્યો હતો. સમગ્ર દેશના વિવિધ સ્થળો ઉપરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓના લાભો મહત્તમ લોકો સુધી ચોક્કસ સમય મર્યાદામાં પહોંચે તે બાબત સુનિશ્ચિત કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં યોજાઈ રહી છે. તે અંતર્ગત આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ચીખલીયા અને મહિયારી, પેટલાદ તાલુકાના રામોદડી અને સાંસેજ, ખંભાત તાલુકાના જહાજ અને બામણવા તથા બોરસદ તાલુકાના ઉમલાવ અને વાંછીયેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવશે. અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે બોરસદ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે અને મુન્દ્રા તાલુકાના નવીનાળ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ પસંદ કરે છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ ઉપર જણાવવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન 29મી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના કાંકરિયા ટ્રાન્સટેડિયા ખાતે ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવશે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત હેઠળ ખેલ મહાકુંભના બીજા તબક્કાની શરૂઆત થશે. 39 રમતો અને 4 નવી રમતો સહિત વિવિધ રમતોનો ખેલ મહાકુંભમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. ખેલ મહાકુંભના બીજા તબક્કાના વિજેતા ખેલાડીઓ અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગના ખેલાડીઓ વચ્ચે પણ સ્પોર્ટ્સ લીગનું આયોજન કરાયું છે. સમારોહમાં આજે પેરા એશિયન રમતોત્સવ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે બપોરે 3:30 વાગે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆત સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે 8:30 થી 11:30 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. આંધ્રપ્રદેશમાં આયોજિત 38મી રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં દીવની ટીમે 43 ચંદ્રકો જીતીને દીવનું ગૌરવ વધાર્યું છે. અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે 22 થી 24મી ડિસેમ્બર દરમિયાન યોજાયેલી 38મી રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવના 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 18 સુવર્ણ, 4 રજત અને 21 કાંસ્ય ચંદ્રક મળીને કુલ 43 ચંદ્રકો જીત્યા હતા. આ ચેમ્પિયનશીપમાં જુદા જુદા રાજ્યના લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરથી બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા ઉપર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર મેનેજર માશુક અહેમદના જણાવ્યા અનુસાર 29મી ડિસેમ્બરે બપોરે 2:50 ભાવનગરથી વિશેષ ટ્રેન ઉપડશે, જે બીજા દિવસે સવારે 6:30 વાગે બાંદ્રા પહોંચશે. તેવી જ રીતે બાંદ્રાથી 30મી ડિસેમ્બરે સવારે 9:30 વાગે ટ્રેન ઉપડશે અને જે તે જ દિવસે રાત્રે 11 વાગે ભાવનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર, પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો ઉપર ઊભી રહેશે.
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓની સંખ્યા 10,000થી વધુ થઈ છે. આ યોજના અંતર્ગત દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે 6,000 રૂપિયા તેમજ તે 18 વર્ષની થાય ત્યારે 1,10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં નોંધાયેલી વહાલી દીકરીઓને કુલ 99 કરોડ 60 લાખ રૂપિયા સહાય ચૂકવાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો.